આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ગાલા સ્વાધ્યાયપોથીમાં ચેપ્ટર નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 11 પહેલું છે ખાલી જગ્યા પૂરો। તો પહેલી એક રાશિ વધે તો બીજી રાશિ કેટલા જ પ્રમાણમાં વધે અને જો એક રાશિ ઘટે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે તો તે પ્રમાણને ખાલી જગ્યા પ્રમાણ કહે છે। તો જવાબ આવશે સમપ્રમાણ કહે છે। બીજું એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે અને જો એક રાશિ ઘટે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે તો તે પ્રમાણને ખાલી જગ્યા પ્રમાણ કહે છે, તો વ્યસ્ત પ્રમાણ કહે છે। ત્રીજું 6 પુસ્તકોની કિંમત 90 રૂપિયા હોય તો 7 પુસ્તકોની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, તો જવાબ આવશે 105 રૂપિયા। ચોથો 12 લંચ બોક્સની કિંમત 150 રૂપિયા હોય તો 8 લંચ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, તો જવાબ આવશે 100 રૂપિયા થાય। પાંચમું 18 માણસોને એક કામ કરતાં 12 દિવસ લાગે તો 6 માણસોને તે કામ પૂરું કરતાં ખાલી જગ્યા દિવસ લાગે, તો જવાબ આવશે 36 દિવસ। છઠ્ઠું 15 કડિયાને એક દિવાલ ચણતા 4 કલાક લાગે તો આ દિવાલ 12 કડિયાની ખાલી જગ્યા કલાકમાં પૂરી કરી શકે, તો 5 કલાકમાં પૂરી કરે। તો સાતમું જો A અને B સમપ્રમાણમાં હોય તો એ ખાલી જગ્યા ચર હોય છે તો 1/2। આઠમું જો A અને B વ્યસ્ત પ્રમાણમાં હોય તો એ ખાલી જગ્યા અચર હોય તો A B। બીજું વિકલ્પવાળી ખાલી જગ્યા તો પહેલી છે 1 કિલોગ્રામ ખાંડની કિંમત 36 રૂપિયા હોય તો 5 કિલોગ્રામ ખાંડની કિંમત ખાલી જગ્યા થાય તો 180 રૂપિયા થાય। બીજું 50 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે જતી કાર 200 કિલોમીટર અંતર કાપવાનું છે તો આ કારની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવે તો આ કાર ખાલી જગ્યા કલાકમાં નિયત સ્થળે પહોંચે તો 2 કલાકમાં પહોંચે। ત્રીજું 10 પેનની કિંમત 80 રૂપિયા છે તો 15 પેનની કિંમત ખાલી જગ્યા પ્રમાણ કહેવાય, તો જવાબ આવશે સમપ્રમાણ કહેવાય। ચોથું 20 બાળકોને 100 ચોકલેટ વેચે છે, આ જ ચોકલેટ 25 બાળકોને ખાલી જગ્યા પ્રમાણમાં વેચી શકાય તો વ્યસ્ત પ્રમાણમાં વેચી શકાય। પાંચમું x અને y સમપ્રમાણમાં અને જો x બરાબર 20 હોય y બરાબર 25 હોય તો x બરાબર 32 હોય તો y બરાબર ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે 40। છઠ્ઠું x અને y વ્યસ્ત પ્રમાણમાં છે તો x બરાબર 20 હોય તો y બરાબર 600 તો x બરાબર 400 હોય તો y બરાબર ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે 30। સાતમું જોઈ લઈએ જો x1 અને y1 તથા x2 અને y2 સમપ્રમાણ હોય તો ખાલી જગ્યા સત્ય છે તો x1 છેદમાં y1 બરાબર y2 છેદમાં y2। આઠમું જો x1 અને y1 તથા x2 અને y2 વ્યસ્ત પ્રમાણમાં હોય તો ખાલી જગ્યા સત્ય છે તો x1 y1 બરાબર x2 y2। નવમું રૂપિયા પીનું 8% લેખે t સમયનું સાદું વ્યાજ ખાલી જગ્યા પ્રમાણમાં હોય તો સમપ્રમાણમાં હોય। દસમું ચોરસની બાજુની લંબાઈ L હોય તો ચોરસની પરિમિતિ ખાલી જગ્યા પ્રમાણમાં હોય તો સમપ્રમાણમાં હોય। ત્રીજું જોઈ લઈએ નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપેલ પ્રમાણ સમપ્રમાણમાં છે કે નહીં તે શોધો। તો પહેલું કોષ્ટક આપેલું છે x અને y ની કિંમત આપેલી છે, અહીંયા આપણે x1 ની કિંમત થશે 12, x2 ની થશે 30, x3 ની થશે 36, x4 ની થશે 40 અને x5 ની થશે 44। એ જ રીતે y1 થશે 18, y2 45, y3 54, y4 60, y5 66। તો અહીંયા આપણે સમપ્રમાણમાં છે એટલે x1 છેદમાં y1 બરાબર 12 છેદમાં 18 તો 6 દુ 12, 6 તાલી 18, 6 6 અહીંયા કટ થાય તો 2 છેદમાં 3। તો x2 છેદમાં y2 બરાબર 30 છેદમાં 45, 15 દુ 30, 15 ગુણ્યા 3 તો 15 અહીંયા કટ થાય તો 2 છેદમાં 3। x3 છેદમાં y3 બરાબર 36 છેદમાં 54, 18 દુ 36, 18 તાલી 54, 18 કટ થાય તો 2 છેદમાં 3। y4 છેદમાં x4 છેદમાં y4 બરાબર 40 છેદમાં 60 તો 20 દુ 40, 20 તાલી 60 તો 20 અહીંયા કટ થાય તો 2 છેદમાં 3। x5 છેદમાં y5 બરાબર 44 છેદમાં 60 બરાબર 22 દુ 44, 22 તાલી 60, 22 કટ થાય તો 2 છેદમાં 3। તો આપેલ સંખ્યા સમપ્રમાણમાં છે। હવે આપણે બીજું જોઈ લઈએ, અહીંયા કોષ્ટક આપેલું જ છે તો x1 થશે 20, x2 થશે 24, x3 થશે 28, x4 થશે 32 અને x5 થશે 38। એ જ રીતે yની કિંમતમાં જોઈએ y1 બરાબર 50, y2 બરાબર 60, y3 બરાબર 70, y4 બરાબર 80, y5 બરાબર 55। તો આપણે સમપ્રમાણમાં છે એટલે x1 છેદમાં y1 બરાબર 20 છેદમાં 50, 10 દુ 20, 20
10 ગુણ્યા 5 અહીંયા 10 10 કટ થાય એટલે 2/5 x2 છેદમાં y2 બરાબર 24 છેદમાં 16 એ 60 તો 12 દુ 24 12 પંચા 60 12 કટ થાય 12/2/5 આવશે x3 છેદમાં y3 બરાબર 28 છેદમાં 70 તો 14 28 14 ગુણ્યા 5 તો 14 કટ થાય તો 2/5 x5 છેદમાં y5 બરાબર 32 છેદમાં 80 16 દુ 32 16 પંચા 80 16 કટ થાય 2/5 x5 છેદમાં y5 બરાબર 38 છેદમાં 95 19 દુ 38 19 પંચા 55 19 કટ થાય તો 2/5 આવશે તો આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં છે કે બધા જ આપણે જે કિંમત આવે છે 2/5 એ બધી સરખી આવે છે એટલે કે આપેલ સંખ્યાઓ કેવી છે સમપ્રમાણમાં છે હવે ત્રીજું જોઈ લઈએ x અને y ની કોષ્ટક આપેલું છે તો x1 છેદમાં y1 બરાબર 8/16 8 × 8 8 દુ 16 8 હરકા થાય 1/2 x2 છેદમાં y2 બરાબર 18/54 18 × 18 18 થાળી 54 18 કટ થાય તો 1/3 તો x3 છેદમાં y3 બરાબર 22/33 11 દુ 22 11 થાય 33 11 કટ થાય એટલે 2/3 x4 છેદમાં y4 બરાબર 48/60 12 ચોક થશે અને 12 પંચા થશે 12 કટ થાય તો 4/5 તો x5 છેદમાં y5 બરાબર 75/105 15 ગુણ્યા 5 તો 15 ગુણ્યા 7 15 કટ થાય તો 5/7 તો અહીં સમપ્રમાણ એટલે કે સરખા જવાબ જે આવે છે આપણો સરખો નહીં આવતો એનો મતલબ એ છે કે અહીં આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં નથી ચોથું જોઈ લઈએ x અને y નો કોષ્ટક તૈયાર આપેલું છે તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે એ જ પ્રમાણે થશે x1 છેદમાં y1 બરાબર 80/15 5 દુ 10 5 થાળી 15 5 5 કટ થાય 2/3 x2 છેદમાં y2 બરાબર 20/30 10 ગુણ્યા 2 10 ગુણ્યા 3 10 10 કયા 2/3 x3 છેદમાં y3 બરાબર 40/50 10 ગુણ્યા 4 10 ગુણ્યા 5 10 10 કટ થાય 4/5 x4 છેદમાં y4 બરાબર 60/70 10 ગુણ્યા 6 10 ગુણ્યા 7 તો 6/7 x5 છેદમાં y5 બરાબર 80/90 તો 9 ગુણ્યા 10 10 ગુણ્યા 8 8 10 ગુણ્યા 9 તો 10 10 કટ થાય 8/9 તો અહીં આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં નથી દાખલા નંબર 4 નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપેલ પ્રમાણ વ્યસ્ત પ્રમાણમાં છે કે કેમ તે શોધો તો પહેલું કોષ્ટક છે x અને y તો x1 થશે 5 x2 થશે 10 x3 થશે 20 x4 થશે 25 x5 થશે 50 એ જ પ્રમાણે y1 થશે 40 y2 20 y3 10 y4 8 y5 4 તો વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે x1 ગુણ્યા y1 બરાબર તો 5 ગુણ્યા 4 એટલે થશે 200 એ જ પ્રમાણે x2 ગુણ્યા y2 બરાબર 10 ગુણ્યા 20 એટલે 200 x3 ગુણ્યા y3 બરાબર 20 ગુણ્યા 10 એટલે 200 x4 ગુણ્યા y4 બરાબર 25 ગુણ્યા 8 એટલે 200 x5 ગુણ્યા y5 ગુણ્યા 50 ગુણ્યા 4 એટલે 200 તો અહીં આપેલ સંખ્યાઓ વ્યસ્ત પ્રમાણમાં છે બધાનો જવાબ સરખો આવે એટલા માટે હવે બીજું જોઈ લઈએ કોષ્ટક આપેલું છે તો x1 ગુણ્યા y1 બરાબર 10 ગુણ્યા 10 એટલે 100 x2 ગુણ્યા y2 બરાબર 50 ગુણ્યા 2 એટલે 100 x3 ગુણ્યા y3 બરાબર 5 ગુણ્યા 20 એટલે 100 x4 ગુણ્યા y4 બરાબર 25 ગુણ્યા 4 એટલે 100 x5 ગુણ્યા y5 ગુણ્યા 20 ગુણ્યા 5 એટલે 100 તો અહીં આપેલ સંખ્યાઓ વ્યસ્ત પ્રમાણમાં છે ત્રીજું જોઈ લઈએ હવે કોષ્ટક આપેલું છે x1 ગુણ્યા y1 બરાબર 20 ગુણ્યા 10 એટલે 200 x2 ગુણ્યા y2 બરાબર 25 ગુણ્યા 15 એટલે 375 x3 ગુણ્યા y3 30 ગુણ્યા 20 એટલે 600 x4 y4 70 ગુણ્યા 30 એટલે 2100 અને x5 y5 બરાબર 90 ગુણ્યા 40 એટલે 3600 થશે તો અહીં આપેલ સંખ્યાઓ વ્યસ્ત પ્રમાણમાં નથી હવે ચોથું જોઈ લઈએ કોષ્ટક આપેલું છે તો x1 ગુણ્યા y1 બરાબર 8 ગુણ્યા 32 256 થશે x2 ગુણ્યા y2 બરાબર 10 ગુણ્યા 45 450 x3 ગુણ્યા y3 બરાબર 15 ગુણ્યા 30 એટલે 450 x4 ગુણ્યા y4 60 ગુણ્યા 20 એટલે 1200 x5 ગુણ્યા y5 ગુણ્યા 80 ગુણ્યા 50 એટલે કે 4000 તો અહીં આપેલ સંખ્યાઓ વ્યસ્ત પ્રમાણમાં નથી પાંચમું જોઈએ નીચેના દાખલા ગણો પહેલું છે 6 મીટર કાપડની કિંમત ₹480 છે તો 11 મીટર કાપડની કિંમત કેટલી થાય તો કાપડનું માપ 6 મીટર અને કિંમત 6 મીટર 480 તો 11 કેટલા
તો આપેલ સમપ્રમાણમાં છે એટલે x1/y1 બરાબર x2/y2 તો 6/480 બરાબર 11/y2 y2 બરાબર 11 × 480/6 80 × 6 6 6 કટાય તો 11 × 80 એટલે 880 થશે y2 તો 11 મીટરની કાર્બનની કિંમત થશે ₹880 થાય। બીજું જોઈ લઈએ 12 કિલોગ્રામ ગોળની કિંમત ₹540 છે તો 9 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી થાય તો ગોળની કિંમત એટલે 12 કિલોગ્રામની ગોળની કિંમત 580 9ના કેટલા તો અહીંયા પણ આપણે સમપ્રમાણમાં છે તો x1/y1 બરાબર x2/y2 12/540 બરાબર 9/y2 તો y2 બરાબર 9 × 540/12 તો અહીંયા આપણે સાદુરૂપ આપતા તો ₹405 થશે એટલે કે 9 કિલોગ્રામ ગોળની કિંમત થશે ₹405। ત્રીજું જોઈ લઈએ 8 લીટર દૂધના ₹384 થાય તો 11 લીટર દૂધના કેટલા રૂપિયા થાય તો અહીંયા દૂધ 8 કિલોના 384 તો 11ના કેટલા તો આપેલ કિંમત કેવી છે સમપ્રમાણમાં છે તો x1/y1 બરાબર x2/y2 8/484 બરાબર 11/y2 તો y2 બરાબર 11 × 484/8 તો અહીંયા ₹528 થશે એટલે 11 લીટર દૂધનો ભાવ થશે ₹528 થાય। હવે ચોથો દાખલો 8 મજૂરોએ એક કામ પૂરું કરવા 4 દિવસ લાગે તો આ કામ 16 મજૂરોએ કેટલા દિવસમાં પૂરું કરે તો આ વ્યસ્ત પ્રમાણમાં છે તો y1 × y1 બરાબર x2 × y2 તો x1 એટલે 8 × 4 16 × y2 તો y2 એવા તો 8 × 4/16 સાદુરૂપ આપતા તો 2 આવશે એટલે કે 16 મજૂરોને આ કામ પૂરું કરતા 2 દિવસ પૂરું કરી શકે છે। હવે પાંચમું જોઈ લે 20 કડિયાને એક દિવાલ ચડતા 6 દિવસ લાગે છે તો 30 કડિયાને આ દિવાલ ચડતા કેટલા દિવસ લાગે તો આ થશે વ્યસ્ત પ્રમાણમાં થશે x1/y1 બરાબર x2/y2 તો 20 × 6 બરાબર 30 × y2 તો 20 × 6/30 સાદુરૂપ આપતા તો 4 દિવસ થશે એટલે કે 30 કડિયાને આ દિવાલ ચડતા 4 દિવસ લાગે। હવે દાખલા નંબર 6 નીચેના દાખલા ગણો પહેલો છે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી મોટરકાર 420 કિલોમીટર અંતર કાપવું છે જો મોટરકાર 90 પ્રતિ કલાક ઝડપે દોડે તો કેટલા જ અંતર કાપવા માટે કેટલો સમય બચશે તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો સમય આ બાજુ આવે સમય અંતરના છેદમાં ઝડપ તો અંતર છે 420 ને ઝડપ છે 80 સાદુરૂપ આપતા તો સમય થશે આપણી પાસે 9 કલાક આવશે। હવે એ જ પ્રમાણે સમય 720 છે કિલોમીટર એટલે અંતર છેદમાં સમય બદલાઈ ગયો મોટરકારની તો 90 કિલોમીટર થઈ ગઈ તો સાદુરૂપ થતાં 8 આવશે એટલે કે 8 કલાક થશે તો સમયની બચત 9 - 8 એટલે 1 કલાક તો તેટલું જ અંતર કાપવા માટે 1 કલાકનો સમય બચશે। બીજું જોઈ લઈએ એક મશીન 8 કલાક ચલાવતા 960 પીણાની બોટલ ભરે છે મશીન ખરાબ થતાં તેને 5 કલાક ચલાવવું પડ્યું તો મશીન કેટલી પીણાની બોટલ ભરી હોય તો આ થશે સમપ્રમાણમાં થશે x1/y1 બરાબર x2/y2 8/960 બરાબર 5/y2 તો y2 બરાબર 5 × 960/80 સાદુરૂપ આપતા એટલે 600 થશે તો આ મશીન 600 પીણાની બોટલ ભરી હોય। હવે ત્રીજું હોડીની લંબાઈ 25 મીટર હોય ત્યારે તેના પર સ્તંભની ઊંચાઈ 15 મીટર રખાય તો હોડીની લંબાઈ 20 મીટર હોય તો તે સ્તંભની ઊંચાઈ કેટલી હોય તો અહીંયા પણ થશે સમપ્રમાણમાં થશે તો x1/y1 બરાબર x2/y2 25/15 બરાબર 20/y2 y2 બરાબર 20 × 15/25 તો સાદુરૂપ થતાં y2 બરાબર થશે 12 મીટર તો સ્તંભની ઊંચાઈ થશે 12 મીટર હોય। હવે ચોથું 800 કિલોમીટર અંતર કાપવા એક ટ્રક 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે આ ટ્રકને તે સ્થળે 2 કલાક વહેલી પહોંચવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડે તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો સમય બરાબર અંતરના છેદમાં સમય 800/80 સાદુરૂપ આપતા તો 10 આવશે 10 કલાકનો સમય થશે એ જ રીતે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો 800/8 સાદુરૂપ આપતા તો 100 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ આવશે તો 2 કલાક વહેલી પહોંચવા માટે ટ્રકની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક કરવી પડે। પાંચમો સાયકલના પૈડાના 8 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 45° હોય તો 12 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો હોય તો આ વિદ્યાર્થી મિત્રો આ પણ વ્યસ્ત પ્રમાણમાં થશે x1/y1 બરાબર x2 × y2 8 × 45 બરાબર 12 × y2 તો 8 × 45/12 સાદુરૂપ આપતા y2 બરાબર થશે 30 તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 30 હોય।
છઠ્ઠું જોઈ લઈએ, એક રોડ બનાવવા માટે 39 મશીન કામે લગાડ્યા તો 12 દિવસ કામ પૂરું થાય. જો 52 મશીનો કામે લગાડ્યા હોય તો કેટલા દિવસમાં પૂરું થાય? તો વિદ્યાર્થી મિત્રો આ છે વ્યસ્ત પ્રમાણ x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. 39 ગુણ્યા 12 બરાબર 52 ગુણ્યા y2. 39 ગુણ્યા 12 છેદમાં 52 બરાબર y2. તો y2 થશે 9. તે આ કામ 9 દિવસમાં પૂરું થાય. હવે 7મું જોઈ લઈએ, એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવવાની શકાય તેટલી ઘાસચારો છે. તો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો આ જ ઘાસચારો કેટલા દિવસ ચાલશે? આપેલ કિંમત વ્યસ્ત પ્રમાણમાં છે તો x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 અને 20 ગુણ્યા 6 ગુણ્યા 30 ગુણ્યા y2. તો 20 ગુણ્યા 6 છેદમાં 30 બરાબર y2. તો y2 થશે 4. તો ઘાસચારો 4 દિવસ ચાલશે. હવે 8મું, એક ટાંકીને 1 કલાક અને 20 મિનિટમાં ભરવા માટે 6 પાઇપનો ઉપયોગ કરવો પડે છે. જો ફક્ત 5 પાઇપનો ઉપયોગ કરીએ તો આ ટાંકી ભરાતા કેટલો સમય લાગે? તો અહીંયા થશે વ્યસ્ત પ્રમાણ x1 y1 બરાબર x2 y2. 6 ગુણ્યા 80 બરાબર 5 ગુણ્યા y2. 6 ગુણ્યા 80 છેદમાં 5 બરાબર y2. y2 થશે 6 ગુણ્યા 16. તો y1 96 મીટર થશે, 96 મિનિટ થશે. હવે મિનિટમાં આપણે કલાક અને 36 મિનિટમાં ફેરવી શકાય તો 1 કલાક અને 36 મિનિટ થશે. તો ટાંકી ભરાતા 1 કલાક અને 36 મિનિટ લાગે. હવે પહેલો જોઈ લે પ્રવૃત્તિની અંદર, એક મોટરકાર 7 કલાકમાં 525 કિલોમીટર અંતર કાપે છે. તો આ ઝડપે આ મોટરકાર 9 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આ થશે સમપ્રમાણમાં થશે x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. 7ના છેદમાં 525 બરાબર 9ના છેદમાં y2. તો y2 થશે 9 ગુણ્યા 525 છેદમાં 7. 75 ગુણ્યા 7 થાય એટલે 7 7 અહીંયા કટ થઈ. તો y2 થશે 675 કિલોમીટર. તો મોટરકાર 9 કલાકમાં 675 કિલોમીટર અંતર કાપશે. બીજું, એક મોટરકાર 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ 900 કિલોમીટરનું અંતર કાપે છે. જો આ મોટરકારની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેટલું જ અંતર કાપવા કેટલો સમય ઓછો લાગશે? તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો 900ના છેદમાં 75. તો 12 કલાક થશે સમય. હવે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ 900ના છેદમાં 100. તો અહીંયા મીંડું કટ થાય એટલે 9 કલાક થશે. સમયનો ફેરફાર 12 ઓછા 9 એટલે 3 કલાક થશે. એટલે કે સમયનો 3 કલાકનો ફેરફાર થશે. હવે ત્રીજું જોઈ લઈએ, એક મકાન ચરવા માટે 20 કડિયાને 75 દિવસ લાગે છે. તો 25 કડિયાને આ મકાન ચરવા કેટલા દિવસ થાય? તો આ થશે આપણું વ્યસ્ત પ્રમાણ થશે. તો x1 y1 બરાબર x2 છેદમાં y2 બરાબર 20 ગુણ્યા 75 બરાબર 25ના છેદમાં y2. તો 20 ગુણ્યા 75 છેદમાં 25 બરાબર y2. તો y2 થશે 20 ગુણ્યા 3 બચશે એટલે y2 20 ગુણ્યા 3 એટલે 60. તો 25 કડિયાને આ મકાન ચડવા 60 દિવસ થાય. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.